આયા પર શું વાત છે? ઓફિસે આવ્યો? ગયો તો ઘરે પણ તમે હતા નહીં એટલે હું અહીંયા આવ્યો. બોલ ભાઈ, કેમ આવવાનું થયું? એટલે હું તમારા નાના ભાઈ ઉમંગનો આટલો ખાસ ભાઈબંધ છું, તો એ તમે મને ના કીધું? પણ શું બકા? તમારી આર્થિક પરિસ્થિતિ આટલી ખરાબ છે અને તમે મને કીધું પણ નહીં. ના ના ભાઈ, આવું બધું કોણે કીધું તને? મને લાગે છે તમારા ધંધામાં મજા નથી આજકાલ. ના ના ભાઈ, ધંધો તો ફર્સ્ટ ક્લાસ ચાલે. છુપાવો નહીં યાર, આપણા ઘરની જ વાત છે. હવે આપણે એકબીજાને નહીં કહીએ તો કોણ કહેશે? એટલે ભાઈ તું સાની વાત કરે ક્યારનો? જે હોય ક્લિયર બોલ ને તો ખબર પડે. એટલે તમારા ભાઈ ઉમંગ 6 મહિના 5,000 રૂપિયા લઈ ગયો મારા જોડે. ના હોય ફોન ઉઠાવે, એટલે ઘેર જવું તો ઘેરે હોતો નથી ને મળવાય આવતો નહીં. પણ એને 5,000 માટે આટલું બધું કરવાનું ક્યાં આવે? શું વાત કરે ભાઈ? તે એક કામ કર, પેલા તો આ તારા પેલા 5,000 રૂપિયા લઈ લે. આવી રીતે ખોટી ખોટી વાતો ફેલાઈશ નહીં કશે. એટલે ભૈયા સાના પૈસા આપો તમે? આ પેલા પૈસા જે 6 મહિના પહેલાથી લીધા હતા ને 5,000 આની પાસે, તમે લો પૈસા તો આપવાનું તો રાખો ટાઈમ ટુ ટાઈમ. બરોબર પૈસા ના આપતા. આજ સવારે જ આ ભાઈ મારા જોડે 5,000 માંગવા આવ્યો, હવે તમારા જોડે આવ્યો. એક નંબર નો કરું ભગત ત્યાં ભાઈ. ના આવવાનું વાતમાં ક્યાં આવો તમે બી? શું વાત કરે? અરે કેવો ભાઈબંધ તું? આજ પછી દેખાતો નહીં, તારી મારી ભાઈબંધી ખતમ.